નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જમીન મિલકત એટલે પ્રવર્તમાન સમયમાં અત્યારના સંજોગોમાં જે થઈ રહેલા કાંડ વિશે, જમીનમાં કયા કયા કાંડ થાય છે એના વિશે આપણે ચર્ચા કરીશું. જમીન ધારા અંતર્ગત લેન્ડ ગ્રેબિંગ કાયદો 2020 અંતર્ગત વર્તમાન સમયમાં જે ખોટા આચરણ થઈ રહ્યા છે તે મોટા ભાગે શેમાં થાય છે તો બોગસ દસ્તાવેજો ઉભા કરવા, બનાવટી બાનાકટ કરવા, બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી, હિત ધરાવતા પક્ષકારોની ખોટી સહી કરી દેવી, મહેસૂલી રેકોર્ડમાં, મહેસૂલી રેકોર્ડ એટલે હકપત્રક 7 અને 12 તથા હકપત્રક ગામ નમૂના નંબર 6 માં મહેસૂલી રેકોર્ડમાં સુધારા વધારા કરવા, જેનું નામ કાયદેસર હોય એને હટાવી દેવો અને બિનકાયદેસર અનઅધિકૃત વ્યક્તિને એમાં દાખલ થઈ જવું. રેકોર્ડમાં નામ કમી કરવું. જાહેર ટ્રસ્ટોમાંથી તેઓને ધારણ કરેલ જમીનોમાં ટ્રસ્ટીઓ તરીકે દાખલ થઈ. હવે જો ટ્રસ્ટે જમીન ધારણ કરેલી હોય પણ પોતે ટ્રસ્ટી બનીને એમાં ખેડૂત તરીકે દાખલ થઈ જાય, કબજો કરી લેવો એટલે કે પરોક્ષ રીતે ટ્રસ્ટનું વેચાણ, તબદીલ, સરકારી ખાનગી જમીન ઉપર ખોટી રીતે ભાડો પટ્ટો આપી ભાડા ઉઘરાવવા. આ ઉપરાંત સરકારી ગોચર, સ્થાનિક સત્તા મંડળો, ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જાહેર ટ્રસ્ટો, ધાર્મિક સ્થાનો વગેરેની જમીનનો સમાવેશ, વગેરે જમીનો પર દબાણ કરવાના કિસ્સાઓનો સમાવેશ લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાયદા અંતર્ગત કરવામાં આવે છે. આશા રાખું છે કે આ વિડીયો ઘણો શોર્ટ છે પણ તમને ખૂબ જ ઉપયોગી થયો છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો. નરેશ મકવાણા 1983. વિડીયોને લાઇક કરો અને ઘણા ખેડૂત મિત્રો સુધી પહોંચાડો એવી આશા સાથે નરેશ મકવાણા. જય જવાન, જય ભારત.